ઓમ ગણેશ, હર હર મહાદેવ. આપણા વડીલો એવું કહેતા, અને લગભગ જે પ્રાચીન ગરુડ પુરાણ તમને પ્રાપ્ત થાય જૂનું, તો કદાચ ક્યાંક મેં એવું કદાચ વાંચેલું છે, મને ખ્યાલ છે. પણ હા, એટલું હું જરૂર કહીશ કે તમારા પણ વડીલો જે હશે, આપણા બા દાદા કે પરદાદા કે પરદાદી જે કોઈ હશે, એ લોકોએ હંમેશા આપણને બાળપણમાં એક વસ્તુ કહી હતી કે કોઈ મૃત્યુ પામે, મરી જાય તો ક્યાં જાય, તો કે આકાશમાં તારો થઈ જાય. શું તમે આ સાંભળ્યું છે તમારા વડીલો દ્વારા? જો સાંભળ્યું હોય તો જરૂર આ વિડીયોમાં નીચે કોમેન્ટ કરજો. પણ આનું રહસ્ય તમે આજે શું છે એ સત્સંગના માધ્યમથી હું તમને પ્રમાણ સાથે આજે સમજાવીશ, દેખાડીશ, અને તમે સ્ક્રીન ઉપર ફોટો પણ એનો જોઈ શકશો. હવે એ રહસ્ય શું છે, એ સત્સંગ શું છે, જો તમને ગમે વિડીયો તો લાઈક કરજો ને શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. હવે એ રહસ્ય એ છે, અને એની સાથે સાથે એ રહસ્યમાં બીજું પણ એક વસ્તુ કહીશ કે આપણે આજે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યો છે, એમાં ખાસ કરીને મહત્વપૂર્ણ તિથિઓ, જેમ કે તમારા કોઈ પિતૃઓની તિથિ આવે તો એ તિથિમાં, પછી આ 11-12 સપ્ટેમ્બરે ભરણી નક્ષત્રમાં, પછી 19 તારીખે જે તેરસ અને મઘાનો યોગ બની રહ્યો છે એમાં, પછી 14 જેની ત્યાં આકસ્મિક મૃત્યુ થયા હોય 14, અથવા તો સર્વ પિતૃ અમાવસ્યા. આમાંથી કોઈ પણ એક દિવસ તમે આ કાર્ય કરાવજો. કયું કાર્ય? તર્પણ. કયું તર્પણ? દેવ, ઋષિ, મનુષ્ય, પિતૃ તર્પણ. ખાલી 1 કલાક, સવા કલાકમાં પૂરું થઈ જાય છે. આને નિત્ય તર્પણ પણ કહેવામાં આવે છે. આપણે તર્પણ ઘણા પ્રકારના હોય. તર્પણ શબ્દ એક જ જગ્યાએ લાગુ નથી પડતો, એક જ રીતે લાગુ નથી પડતો, અલગ અલગ તર્પણો હોય છે. એમાંથી શ્રાદ્ધ પક્ષમાં સૌથી ઉત્તમ નિત્ય તર્પણમાં સૌથી શ્રેષ્ઠ હોય તો દેવ, ઋષિ, મનુષ્ય અને પિતૃ તર્પણ. હવે આ તર્પણોની અંદર શું હોય છે? તો દેવતાઓનું તર્પણ નામ દઈને કરવામાં આવે છે. ઋષિમુનિઓનું તર્પણ, સનક, સનંદન જે બધા છે એમનું તર્પણ કરવામાં આવે છે. પછી આપણા ગોત્ર સાથે આપણા પિતા જો ના હોય તો પિતા, પછી દાદા, પછી પરદાદા, પછી દાદી, પછી પરદાદી, વરદાદી, એ રીતે મોસાળ પક્ષમાંથી આપણે નાની કે પછી નાના છે કે પરનાની, પરનાના, એ રીતે હોય છે. પછી મામા હોય કે માસી હોય કે ફોઈ હોય કે કાકા હોય કે પછી કાકી હોય કે મામી હોય કે પછી ભાઈ હોય, બહેન હોય, બધાના નામ દઈને પર્ટિક્યુલરલી તર્પણ કરવામાં આવે છે કે કરાવવામાં આવે છે. અને એ તર્પણને બધું જ્યારે પતી જાય ત્યારે છેલ્લે એક એવું તર્પણ છે કે જેમાં તમારે આ જન્મમાં કે અતીત કુલકોટીના ઘણા બધા પાસ્ટના કે એવા કોઈ જીવો ભટકતા હોય, અમુક પેઢીઓ પહેલાં સુધી, જે આપણને નામે ના ખબર હોય ને શું ઘટના થઈ હોય એ ના ખબર હોય, ક્યારેક એનો શ્રાપ આપણે ભોગવતા હોઈએ છીએ, તો એ પણ આવી જાય આમાં. પછી એની સાથે સાથે સપ્તદ્વીપ નિવાસી નામ, એટલે 7 દ્વીપોમાં કોઈ પણ જગ્યાએ કોઈ રહેતું હોય ને આપણને ખબર જ ના હોય, તો એવા પણ એમાં પિતૃઓ આવી જાય છે. પછી એટલા ડિટેલની અંદર બધું આપેલું છે કે જેનું આપણને નામ પણ ના ખબર હોય, આપણને કશું જ ના ખબર હોય, તો એ લોકોનું પણ તર્પણ સાથે સાથે કન્ટિન્યુઅસ કરાવવામાં આવે છે. એના પછી એક મહત્ત્વનું આમાં સ્ટેપ હોય છે કે યે કે ચાસ્મત કુલે જાતા પુત્ર ગોત્રીણો પૃતાહ. આખો એક શ્લોક છે, 2 કે 3 શ્લોક છે, જેનું 3 વખત આપણે તર્પણ કરવાનું હોય છે. અને એની અંદર શું છે, તો એની અંદર એવા જીવનું તર્પણ બતાવેલું છે કે એમાં એક નેપકિન લઈ અને 4 છેડા ભેગા કરી તર્પણવાળા જળમાં બોળીને પછી એને નીચોડવામાં આવે છે. આખું એક વિધાન છે, પણ આ સમજવું બહુ જરૂરી છે બધા માટે, એટલા માટે હું તમને જણાવું. તો એનું મહત્ત્વ એ છે કે આપણે કોઈ પણ ઘરમાં એવી ઘટના બની હોય કે અમુક વાર આ એવો એક પ્રશ્ન છે કે જવાબ છે ને કે જે પતિ પત્ની સિવાય દુનિયામાં કોઈ નથી જાણતું હોતું. એ શું છે કે ઘણીવાર એવું હોય છે કે ઘણા લોકો કે ઘણી છોકરીઓ કે ઘણી મહિલાઓ, બહેનો જાણી જોઈને અબોર્શન કરાવે છે. હશે કોઈ કારણો, બધાના કારણો અલગ હોય છે, પણ તમે અબોર્શન કરાવો એટલે તમારા ગર્ભમાં તો જીવ હતો એ વાત તો નક્કી થઈ ગયું. હવે જે જીવને આપણે આ પૃથ્વી ઉપર લાવી નથી શકતા, તો એને મારવાનો અધિકાર પણ આપણો નથી. કારણ કે શું તમને ખબર કે જે જીવનું અબોર્શન કરાવીને તમે એને મારી રહ્યા છો, એ તમારા કુળને તારનારો હોય કે તમારા કુળને તારનારી હોય, એ તમારા કુળમાં આવીને શું ખબર એ શું બનત, પણ આપણે એને પૃથ્વી પર જ નથી આવવા દેતા, અને ગર્ભમાં જ આપણે આપણા પોતાના કોઈ સ્વાર્થ કે મજબૂરી કે કારણોના લીધે આપણે એને અબોર્શન કરાવીને મારી નાખીએ. તો એનો દોષ તો ભોગવવો જ પડે, કારણ કે એ જીવ છે, એ આપણો હક જ છે જ નહીં મારવાનો. કુદરતી રીતે મિસકેરેજ થતું હોય
તો એ અલગ વાત છે, પણ એનું પણ આમાં વિધાન આવે છે અને તર્પણવાળા જળમાં નેપકિન બોળી નીચોડવામાં આવે છે કે એને તૃપ્તિ થાય આ પિતૃઓ સાથે ભળીને. કારણ કે જે ગર્ભમાં જીવ હોય અને મૃત્યુ પામે એનું શ્રાદ્ધ ના થાય, પિંડદાન ના થાય, પણ આ તર્પણ જ્યારે હોય છે ને ત્યારે એનું આ વિધાન હોય છે ખાલી 2 મિનિટનું. તો આ બધી વસ્તુઓ પણ તમને 100% તમને તમારા પરિવારને નુકસાન કરે. હું તમને સાયન્ટિફિક વસ્તુ કહું કે ઘણીવાર એવું લોકો કહેતા હોય છે, મેં સાંભળ્યું છે કે ઘણીવાર તમે કોઈ છોકરી કે લેડીઝ અબોર્શન વારે ઘડીએ કરાવશે તો એની હેલ્થ ઉપર અસર થશે કે નહીં? થાય છે, 100% થાય છે. હમણાં નહીં ને ભવિષ્યમાં થતી હોય છે. તો તમે પોતે જ વિચારો કે જો એ વસ્તુ કરવાથી તમને એક અંગત રૂપે શરીરમાં અસર થતી હોય તો આજે બાળકને જે તમે જાણી જોઈને અબોર્શન કરાવીને માર્યું છે તો એ શું તમારા પરિવારને અસર ના કરે? કરે જ. અને એ જ કુંડલીમાં શ્રાપ, દોષ કહો કે વિષયોગ કહો કે પિતૃદોષ કહો, એ જ બધું તમને નડે, બધાને નડે. હવે કુદરતી રીતે થયું હોય તો એ આપણા હાથમાં નથી, તો પણ એ જીવ તો આપણા ગર્ભમાં ગયો. તો એના માટે પણ આ તર્પણ જરૂર કરાવજો, બહુ જરૂરી છે. દેવ, ઋષિ, મનુષ્ય, પિતૃ તર્પણ વિદ્વાન બ્રાહ્મણોને ખબર જ હોય, લગભગ કલાક, સવા કલાકમાં પૂરું થઈ જાય. એટલે તમને યોગ્ય લાગે ત્યારે કરાવજો. બહુ મહત્વનું છે. તમારા કેટલા પિતૃઓ આમાં તૃપ્ત થઈ જશે. એના પછી એમાં એક તારો બનાવવાનો આવે છે, સ્ટાર. આપણે મેં જે શરૂઆતમાં તમને કીધું ને એ વસ્તુ અહીંયા આવે છે. હવે એમાં બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, સવિતૃ એટલે કે સૂર્ય ભગવાન સાથે અને મિત્ર અને વરુણ, આ 6 દેવતા છે. એમના મંત્ર છે. એ એક થાળીમાં સ્ટાર બનાવી પછી એમને અર્ઘ્ય આપવામાં આવે છે. એમના મંત્રોથી આવાહન, ધ્યાન, દશો દિશામાં આ એક વિધાન છે. તો એ જે તારો કે સ્ટાર બનાવીને આપણે જે પૂજા કરીએ છીએ, 6 ભગવાનને અર્ઘ્ય આપીએ છીએ, આપણે એમને પ્રાર્થના કરીએ છીએ કે મારા પિતૃઓનું તર્પણ કર્યું છે, બધા તૃપ્ત થાય, કે મારા પરિવારમાં કોઈ અવગત ગયેલો જીવ હોય એ તૃપ્ત થાય. અને આ જે સ્ટાર બનાવ્યું છે કે તારો બનાવ્યો છે એના જે 6 ભગવાન છે જેને મેં અર્ઘ્ય આપ્યો, જેનું મેં ધ્યાન કર્યું, જેને મેં નમન કર્યા, તો મારા એ જ પિતૃઓ, એ દેવતાઓ જે છે ને એમને તૃપ્ત કરીને આકાશમાં તારો બનાવીને ચમકતા રાખે અને એ ચમકતા તારા બની અને મારા આખા પરિવારને એમના આશીર્વાદ આપે. આ શાસ્ત્રોનું રહસ્ય છે. આપણા વડીલોએ આપણને આપણી ભાષા ગુજરાતીમાં કહ્યું હતું કે કોઈ મરે ત્યારે આકાશમાં તારો બને ને આપણે એ તારાને આપણા પિતૃઓ માનીએ. એ કોઈ કાલ્પનિક વાર્તા નહોતા કહેતા, સાચી વાત કહેતા હતા. શું તમને આ ખબર હતી? વિડીયો નીચે જરૂર કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને ના ખબર હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો. અને સાથે સાથે એ પણ કહીશ કે તમારા પિતૃઓની તિથિએ જરૂરથી આ તર્પણ કરાવજો. તમારી ત્યાં આવનારા જે બ્રહ્મદેવતા છે ને એ તમને આના વિશે બહુ સરસ જાણકારી આપશે. ખૂબ જ જલ્દી પાછા મળીશું આવા જ નવા વિષય વિડીયોને સત્સંગ સાથે. ઓમ ગણેશ, હર હર મહાદેવા.